નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। સત્યપ્રેમ કરુણા ટીમના સદસ્યો દ્વારા બગોદરા પાસે આવેલ મંગલ મંદિર માનવ સેવા પરિવાર ટ્રસ્ટની પવિત્ર જગ્યામાં પહોંચ્યા હતા। ત્યાં એક સાથે 550 જેટલા અસ્થિર મગજના વ્યક્તિઓ તેઓને સત્યપ્રેમ કરુણા સેવા ટીમ દ્વારા પ્રભુ નામ આપવામાં આવ્યું છે। તેમને બપોરના સમયનો ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો। સત્યપ્રેમ કરુણા ટીમ ત્યાં જઈ જાતે રસોઈ બનાવીને ખૂબ જ પ્રેમથી ભાવથી જાતે પીરસીને જમાડવામાં આવી હતી। સત્યપ્રેમ કરુણાની સ્થાપના 1/4/2023ના રોજ કરવામાં આવી છે। અત્યાર સુધીમાં તેમને કૂતરા, ગાય, અનાથ આશ્રમ, બટુક ભોજન, વૃદ્ધાશ્રમ, ઝૂંપડપટ્ટી, ગરીબ માટે ગિફ્ટ, દવાખાનામાં પણ જઈ અને સેવા કરવી, તહેવારોમાં ગિફ્ટ અર્પણ કરવી સહિતના કાર્ય કરવામાં આવી રહ્યા છે। તેમના દ્વારા બ્લડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે, સોલાર લાઇટનું પણ આયોજન કરવામાં આવ્યું છે, ફૂડ પેકેટ અર્પણ કરવામાં આવ્યા છે, કપડાં પણ અર્પણ કરવામાં આવ્યા છે। સાથે રણ વિસ્તારમાં જઈ અને જે ગરીબો છે તેઓને બેવા તેમના દ્વારા ધાબળા, કપડાં અને ફ્રૂટ પણ અર્પણ કરવામાં આવ્યા છે। ત્યારે સત્યપ્રેમ કરુણાની ટીમ છેલ્લા 1.5 વર્ષથી લખતર સહિત લખતર તાલુકાના આજુબાજુના ગામડાઓની અંદર જઈ અને ગુજરાત રાજ્યના અનેક જગ્યાએ જઈ અને તેઓ જાતે જે આ કામગીરી કરે છે। હાલના જમાનામાં પોતાના ઘરના એક અસ્થિર મગજની વ્યક્તિને સાચવવી મોંઘી હોય છે, ત્યારે મંગલ મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા 550 જેટલા જે અસ્થિર મગજના લોકો છે તેઓને એકસાથે રાખી રહી છે અને ત્યાં તેઓનો નિભાવ પણ કરી રહી છે। અને આ કાર્ય કરવું ખરેખર ખૂબ જ અઘરું છે। તેમ છતાં મંગલ મૂર્તિના જે સેવાકીય વ્યક્તિઓ છે તેઓ કોઈપણ જાતની ખચકાટ વિના આ લોકોની સેવા કરી રહ્યા છે। ત્યારે સત્યપ્રેમ કરુણા અને આ સેવા ટીમને આ બાબતની જાણ થતાં તેઓ બગોદરા પહોંચ્યા હતા અને મંગલ મૂર્તિ જે ભવન છે તેની અંદર જઈ તેમના દ્વારા પ્રભુની સેવા કરવામાં આવી હતી।